પ્રકૃતિ. હે નારદ, આદિ પુરુષને આપણે શિવ કહીએ છીએ અને આદિ પ્રકૃતિને આપણે શક્તિ કહીએ છીએ. અને હે નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા તમે જોવો છો એ શિવ અને શક્તિનો વિસ્તાર છે નારદ. તેથી ભગવાન શિવ અને શક્તિ એ જગતના માતા પિતા છે. આ જે કાંઈ જડ ચેતન ગગન અગન જે કાંઈ તમે જોવો છો નારદ, એ બધું ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર છે. જ્યારે નારદે કહ્યું કે પિતા બ્રહ્માજી એ શિવનું રૂપ કેવું હતું, ત્યારે બ્રહ્મા એમ કહે છે કે હું જાણું છું ત્યાંથી હું તમને કહું છું. શિષ્ય મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચમકર પ્રસન્નાત્મા દશ બાહુ ત્રિશુલધુ. બસ આવું જ એનું રૂપ હતું, જેને એ રૂપને એમને કલ્પના કરી છે. ભગવાન શિવજીનું નામ લઈ તો શિવરૂપનું ધ્યાન લાગે. શિષ્ય મંદાગ્નિ ધારી, મસ્તક ઉપર જટા છે, જટામાંથી ગંગા વહે છે. ભાલચંદ્ર ત્રિનેત્ર, ભગવાન શિવજીના 3 નેત્રો છે. પંચવક્ત્ર, ભગવાન શિવજીના 5 મુખ છે. ત્રિશુલ આદિ આયુધ ધારણ કરેલા છે. હવે ભગવાન મહાદેવના રૂપનું વર્ણન સ્વયં બ્રહ્માજીએ નારદ સમક્ષ કર્યું છે. અને આપણે પણ ભગવાન શિવનું નામ લઈએ તો ક્યાં રૂપનું દર્શન થાય? માનસ પટ પર એક ચિત્ર એક અંકિત થાય. આપણા મનના તરંગો એક ચિત્ર નક્કી કરે છે કે ભાઈ શિવ એટલે એ સમયે ત્રિશુલ દેખાય, ડમરૂ દેખાય, મૃગચર્મ દેખાય, પન્નગ ભૂષણમ વાસુકી કંઠભૂષણમ, ભસ્માંગરાય, નાગેન્દ્ર હરાય, ત્રિલોચનાય, ભસ્માંગરાગાય. આ ભગવાન શિવજીના રૂપનું એક ચિત્ર આપણા માનસ તરંગો ઉપર ઊભું થાય. ત્રિનેત્ર છે, કાનમાં કુંડલ છે, મસ્તક પર જટા છે, જટામાંથી ગંગા વહે છે. બ્રહ્મા એમ કહે શિવજીને 5 મુખ છે, 4 દિશા અંતરિક્ષ. ભગવાન શિવ આપણે ચારો તરફથી જોવે છે. નિરંતર આપણા પર ભગવાન શિવની દ્રષ્ટિ છે. ભગવાન મહાદેવના 5 મુખ છે. એક ભગવાન મહાદેવની સુંદર વંદના પણ છે, જેમાં ભગવાન શિવજીના રૂપ અને સ્વરૂપ અને વિસ્તારનું વર્ણન છે. ભગવાન શિવ કેટલા વિસ્તૃત છે, કેટલા વિસ્તરેલા છે. અષ્ટમૂર્તિ સ્વરૂપા ભગવાન શિવજી, અર્ધચંદ્રને ધારણ કરનારા મહાદેવ છે. લલાટમાં વિલક્ષણ નેત્ર છે. જે શિવજીનું નામ વિરૂપાક્ષ છે. મહાદેવને આપણે વિરૂપાક્ષ શા માટે કહીએ છીએ? વિચિત્ર પ્રકારનું એક નેત્ર છે, જેના કપાળમાં આંખ છે. તેથી મહાદેવનું નામ વિરૂપાક્ષ છે. જટા જૂટધારી ભગવાન શિવજી, વ્યોમગત જટા સુમકુટ, આવા ભગવાન શિવ છે. ત્રિનેત્રને ધારણ કરનારા 5 મુખવાળા મહાદેવ છે. આ શિવજીને એક વંદના છે. અને મહાદેવને વંદન કરવાથી જીવનની વેદનાઓમાંથી માણસ મુક્ત બને છે. અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારે હૃદયની એક વિનંતી છે, કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય અને દુનિયાના શિખરો સર કરવા હોય તો હજારો કામ છોડી અને શિવાલયે જવું. અને શિવાલયે ન જઈ શકો તો તમારા ઘરની અંદર જે ભગવાન શિવનું સ્વરૂપ છે, પછી ચિત્ર સ્વરૂપ હોય કે મૂર્તિ સ્વરૂપ હોય કે પછી લિંગ સ્વરૂપ હોય, તેની સામે બેસીને ભગવાન શિવની વંદના કરવી. એટલો આપણો દિવસ રૂડો ને રળિયામણો જાય, આપણો વ્યવહાર સારો રહે, આપણી સાથે મળનારા વ્યવહાર સારો કરે, બધું જ આપણા જીવનમાં સારું થવા લાગે. પણ આપણે કંઈ કરતા નથી. આમાં જૂજ એવા માણસો હોય કે રોજ માટે જેનો નિયમ હોય કે સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરી પવિત્ર વસ્ત્રોને ધારણ કરી ઘરની અંદર જે દેવસ્થાન હોય થોડી વાર માટે ત્યાં બેસવું, થોડી વાર આપણા ઈષ્ટનું ભજન કરવું, એવા ભાગ્ય જ માણસો હોય છે. અને બહુ હૃદયથી કહું છું, ભજન કરવાથી આપણી ખોટી ભ્રાંતિઓ ભાગે છે. ભજન કરવાથી યાદશક્તિ વધે, ભજન કરવાથી ઉર્જા વધે, ભજન કરવાથી વિચારધારા સકારાત્મક બને, ભજન કરવાથી આગવા વિચારો પ્રાપ્ત થાય છે કે આગળ આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એના વિચારો ભગવાન આપણને આપે છે. તેથી મારા ભણેલા ગણેલા અને દરેક યુવાનોને પ્રાર્થના, આ તમે પ્રયોગ તો કરો, તમે શરૂ તો કરો એકવાર, તમને જીવનનો એટલો આનંદ થશે. આ બધી વાતો આપણા શાસ્ત્રોની છે. તેથી આ ભગવાન મહાદેવની વંદના છે. 5 મુખા મહાદેવ છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયનં વંદે લલાટે ક્ષણં. ભગવાન મહાદેવના બાલમાં નેત્ર છે. તેથી ભગવાન શિવજી
બે નેત્રો દ્વારા કૃપા ન કરે, ભગવાન શિવજી ત્રિનેત્રો દ્વારા કૃપા કરે છે. ઘણા માણસો એમ કહે કે ત્રીજું નેત્ર ખોલે એટલે જગતને બાળી દે છે. એવું તમે કેમ નથી કહેતા ભાઈ કે ભગવાન શિવજી ત્રીજું નેત્ર ખોલે તો પોતાના ભક્તોના પાપને બાળી દે? એવું કહેતા હોય તો આ તો જગતને બાળવા માટે જગતનું સર્જન કર્યું છે. ભગવાન શિવજી ત્રીજું નેત્ર એટલા માટે ખોલે છે પોતાના ભક્તોના પાપને બાળીને ભસ્મ કરે છે. અને જે પાપ બળીને ભસ્મ થયા હોય એ ભસ્મ શિવજી પોતાના અંગ ઉપર લગાવી દે છે. એ છે વિભૂતિ, એ છે ભસ્મ, એ છે ભભૂતિ. ભગવાન શિવજીને કઈ રીતે સમાજની સામે આપણે પ્રદર્શિત કરવા એ આપણા હાથની વાત છે. ભગવાન શિવ જેવા ઉદાર અને શ્રેષ્ઠ અને સર્વોપરી દેવ આ જગતમાં કોઈ પણ નથી. મહાદેવ જેટલું સામર્થ્ય ધરાવતા દેવ આ જગતમાં એક પણ નથી. તેથી ભગવાન મહાદેવની આ શ્રેષ્ઠ વંદના છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયનં વંદે લલાટે ક્ષણં વંદે વ્યોમગतं જટાસુ મુકુટમ. વ્યોમગત પૂરી આકાશમાં ફેલાયેલી જટા. વ્યોમનો અર્થ થાય આકાશ. વ્યોમગત જટાસુ મુકુટ, સુંદર જટાનો મુકુટ બનાવનારા શંકર મહાદેવની પાસે સોના ચાંદી હીરા મોતી નહીં. ભગવાન શિવ એક સૌથી અલગ એક નિરાલા દેવ છે. અને શિવજીની કથા પણ નિરાલી છે. શિવજીનું ચરિત્ર સર્વ દેવતાઓ જેવું નથી, એનાથી કંઈક અલગ છે મહાદેવજી. અને જીવનમાં અલગ ચાલવાનો પ્રયાસ કરો તો લોકો તમને જોશે કે આ કંઈક અલગ રીતે ચાલે છે. શિવજીના બધા ચરિત્રો દરેક દેવતાઓથી કંઈક જુદા છે. જટાનો મુકુટ બનાવ્યો છે, પણ એક પ્રશ્ન તો થાય જીવનમાં કે જેની પાસે સોના ચાંદી હીરા મોતી પિતાંબર શ્વેતાંબર લીલાંબર આવું કાંઈ નથી થતા, શંકરજી મહાન કેમ છે? ઘણીવાર આપણે એવું માનીએ કોઈ પાસે જમીન જાગીર હોય, માલ મિલકત હોય, ખૂબ ધન સંપત્તિ વાળો માણસ હોય તો તેનું માન સન્માન હોય. પણ ભગવાન મહાદેવ પાસે એક પણ વૈભવ નથી દેખાતો, છતાં પણ ભગવાન શિવજી ઉપર દરેકને ભાવ. અને આપણા વૈભવથી કોઈને આપણા પ્રત્યે ભાવ ઉભો થાય એ વસ્તુ અલગ છે. પણ સાચો વૈભવ આપણા સંસ્કારનો હોવો જોઈએ. સાચો વૈભવ આપણા સદગુણોનો હોવો જોઈએ. ભગવાન શિવ પાસે જે વૈભવ છે એ સંસ્કાર અને સદગુણનો વૈભવ છે. એક પણ દૂર દૂર સુધી ભગવાન શિવજીના ચરિત્રમાં કોઈ જગ્યાએ દુર્ગુણ નથી. એ મહાદેવ છે. એ તો લોકોએ બધી ખોટી વાતો કરી, ગાંજો ધતુરો ને ભાંગ ને. અરે આટલા મહાન દેવતા ગાંજા ધતુરા ભાંગ પીવા માટે આપણને પ્રેરિત કરે, એટલું સીમિત ખાલી શા માટે ભાઈ? ભગવાન શિવજીને આ રીતે શા માટે સમાજની સામે આપણે પ્રદર્શિત કરવા જોઈએ? શિવજી ધ્યાનના દેવતા છે, શિવજી સમાધિના દેવતા છે. ભગવાન શિવને ગહેરેથી જોવાનો ક્યારેક પ્રયાસ તો કરીએ આપણે. જટારૂપી સુંદર મુકુટને ધારણ કરનારા ભગવાન મહાદેવજી અને જટારૂપી મુકુટની શોભાની વૃદ્ધિ માટે મહાદેવજીએ પોતાના ભાલમાં અર્ધચંદ્રને ધારણ કર્યો છે. પૂર્ણિમાના ચંદ્રને નહીં, અર્ધચંદ્રને. દ્વિજચંદ્ર, શિશુચંદ્ર, કિશોરચંદ્ર, ભાલચંદ્ર, ચંદ્રશેખરાય નમઃ. એ શિવ છે, એ મહાદેવ છે. વંદે ચંદ્રાર્ધ ગંગાધર. બાલમાં અર્ધચંદ્રને ધારણ કરીને મસ્તક ઉપરથી નિરંતર ગંગાનો જલ પ્રવાહ વહે છે. જગ પાવની જય જય માં ગંગા. પતિતોને પાવન કરનારી એ માતા ભાગીરથી. સુરસરી ધારા એ માતા ભાગીરથી, એ ગંગાજી છે. જગતના સાર તત્વ સ્વરૂપે પોતાના અંગ ઉપર ભસ્મને ધારણ કરનારા અને તાપત્રય હરમ ભાલમાં ત્રિપુંડ કરનારા છે. આદિ વ્યાધિ ઉપાધિ, આ તાપત્રય હરમ ત્રિપુંડ. ભાલમાં ત્રિપુંડ તમે 7 દિવસ તો કરો, તમારી મનોદશા બદલે. એક મોટું વિજ્ઞાન છે, પણ કરવું જ નથી આપણે કાંઈ ને. આપણે તો કથા સાંભળી લેવાની છે ને પછી કઈ બસ સાંભળ્યું છે ભાઈ. અનુસરણ કરીએ, અનુકરણ કરીએ, આપણે કંઈક સ્વીકારીએ, આપણે થોડી તો અનુભૂતિ કરજો, નુકસાન નહીં જાય. તમે બિઝનેસ ઉપર કે ઓફિસ ઉપર કે કાર્યકામ આપનો જે પણ કાર્યક્રમ હોય
જે પણ કાર્યમાં તમે સમાયેલા, સંકળાયેલા, પથરાયેલા હો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીને નીકળો, તમારો આપણો પ્રભાવ અલગ પડશે. સામેના માણસના આપણા પર ભાવ થશે. અનુભૂતિ તો ક્યારેક કરવી જોઈએ, આમનામાં આપણું જીવન પૂરું થઈ જવું નહીં ચાલે. તેથી ભગવાન મહાદેવ માટે કહ્યું છે, અંગ પર ભસ્મને ધારણ કરનારા અને ભાલમાં ત્રિપુંડને ધારણ કરનારા, અને જોવામાં કેવા જટિલ, ભયાનક, અતિ ભયાનક. શંકરજીનું રૂપ સૌમ્ય નહીં, ભયાનક રૂપ છે. તેથી પોતાના ભક્તોના ભયને હરનારા મહાદેવ છે. જે ભગવાન શિવજીના શરણે જાય તેનું કલ્યાણ કરે, કલ્યાણનો વિસ્તાર કરે, સુખ આપે, સુખનો વિસ્તાર કરે, તેને વંશ આપે ને તેના વંશનો વિસ્તાર કરે, એ ભગવાન મહાદેવ છે. તેથી ભગવાન મહાદેવની આ વંદના છે. વંદે ભસ્મકૃતં ત્રિપુંડ જટિલં વંદે અષ્ટમૂર્ત્યાત્મકં. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન, 8 મૂર્તિઓ. ગઈકાલે થોડુંક વર્ણન કર્યું હતું કે ભગવાન શિવજીની અષ્ટમૂર્તિ છે. અષ્ટમૂર્તિમાં પૃથ્વી, આકાશ, અગ્નિ, સૂર્ય, એ ચંદ્ર, એ જલ, આત્મા, બધું જ અષ્ટમૂર્તિમાં આવી જાય છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવજી. અષ્ટમૂર્તિઓ દ્વારા જગતમાં વ્યાપેલા છો, ફેલાયેલા છો અને વિસ્તરેલા છો એવા ભગવાન શંકરજી અષ્ટમૂર્તિ. શંકર ભગવાન સીમિત નથી, ભગવાન શિવજી અસીમ છે, જેની કોઈ સીમા જ નથી, જેનો કોઈ અંત નથી, અંત રહિત ભગવાન શિવ છે. એવા ભગવાન મહાદેવ, હું તમને પગે લાગુ છું. મહાદેવજી, હું તમને પ્રણામ કરું છું. વંદે ભક્તજનાર્ચનં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. શાંતિ કરનારા, સુખ અને વૈભવનો વિસ્તાર કરનારા એવા ભગવાન મહાદેવ, હું તમને પગે લાગુ છું. આ વંદના પ્રકરણની એક વંદના છે. એમાંની એક વંદના ઘણી લોકપ્રિય બની. શિવાલયોમાં ગવાય, દેવાલયોમાં ગવાય, ભજનોમાં ગવાય, સત્સંગમાં ગવાય. વિદ્વાન આચાર્ય પૂજા કરતા હોય તો પણ આ વંદના બોલતા હોય છે. અને આશા રાખું છું કે આપ સૌને આ વંદના કંઠસ્થ છે. આ શબ્દો વારંવાર આપણે સાંભળ્યા છે, આ શબ્દોને આપણે કંઠસ્થ કર્યા છે, શ્રવણ કર્યા છે. આશા રાખું છું આપ સૌ પણ સાથે સાથે બોલવાનો પ્રયાસ કરો. થોડી સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ. આ વંદના લગભગ સૌને મુખપાઠ હોય છે. શિવાલયમાં જઈને બોલાય, પૂજા વખતે બોલાય, પગે લાગતી વખતે બોલાય, સવારમાં બોલાય, સાંજે બોલાય, સૂતી વખતે બોલાય, કોઈ પણ સમયે. સુરગુરુ દેવતાઓનો ગુરુ છે. જગતગુરુ તો સહી, પણ ત્રિભુવન ગુરુ ભગવાન મહાદેવ છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, બૃહસ્પતિના ગુરુ ભગવાન શિવ. એવા ભગવાન મહાદેવ છે. થોડું થોડું મુખપાઠ કરીએ, થોડું થોડું કંઠસ્થ. ભલે વાંચતા ના આવડે આપણને, અક્ષર જ્ઞાન ન હોય, પણ સાંભળી સાંભળીને માણસ ઘણું બધું મુખપાઠ કરી શકે છે, કંઠસ્થ કરી શકે છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત્તારણં. જગતનું સર્જન કરનારા, જગતના કારણ સ્વરૂપ ભગવાન શિવ. વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશુનાપતિ. પશુના પતિ, પશુ એટલે ગાય, ભેંસ, બળદ, એ પશુ નહીં. પશુ એટલે જીવાત્મા, જીવાત્માનું ઈશ્વર ભગવાન શિવ. અષ્ટમૂર્તિમાં પશુનાથ મહાદેવ છે, ક્ષેત્રજ્ઞ છે. આત્મા એ ભગવાન શિવનું સ્વરૂપ છે. પન્નગ ભૂષણમ, પન્નગ એટલે સર્પ થાય. સર્પના આભૂષણો પહેરનારા ભગવાન શિવ છે. પન્નગ પલંગ,
સુવા માટેનું. આટકાટના લાકડામાંથી બને તેને ખાટલો કહેવાય. થોડુંક સારી રીતે પડે તેને પલંગ કહેવાય. ને પલંગથી ઉપર આવે ઢોલિયા. હવે તો બધું નથી, હવે તો બધું સેટી વાળું થઈ ગયું બધું. પન્નગ ભૂષણ, સૂતા સૂતા ચાલનારો, સરકતા સરકતા ચાલનારો એ ભગવાન શિવ છે. એના ગળાની અંદર ભગવાન મહાદેવ સર્પને ધારણ કરે એવા શિવ છે. વંદે સૂર્ય શશાંક વહની નયનમ. સૂર્ય ચંદ્ર અગ્નિ જમના નેત્રો છે. વંદે મુકુંદમ પ્રિયમ. વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ. વંદે શિવમ શંકરમ. વંદે શિવમ શંકરમ. ભગવાન શિવજીના રૂપ અને સ્વરૂપનું આ વર્ણન છે. શિવ ચાલીસાની અંદર અયોધ્યા દાસે ભગવાન શિવજીના રૂપનું વર્ણન કર્યું. ભાલ ચંદ્રમાં સોહત નહીં કે કાનલ કુંડલ નામ ફરી કે. શંકર ભગવાન કેવા લાગે છે તો કે ભાલમાં ચંદ્ર છે, કાનમાં કુંડલ છે. આવા ભગવાન શિવ છે. ભગવાનનું શિવનું રૂપ સર્વ દેવતાઓ જેવું નથી, સૌ દેવતા અલગ છે. કાનન કુંડલ નાગફની. એ ભગવાન છે. ભાવે ચંદ્રમા સોરતની. કાનન કુંડલ નાગફની. અંગ ઓર શિર ગંગ બહાય. મૂંડ માલ તન ચાર લગાએ. અંગ ઓર શિર ગંગ બહાય. મૂંડ માલ તન ચાર લગાએ. વસ્ત્ર ખાલ વ્યાગાંબર સોહે. છવિ કો દેખ મુનિ વસ્ત્ર કાલ વ્યાગાંબર સોહે. છવિ કો દેખ નાગમુનિ મોહે. નૈના માધુ કી હે દુલારી. વામ અંગ સો અત છવિ મારી. નૈના માધુ કી હે દુલારી. વામ અંગ સો અત છવિ મારી. પર ત્રિશૂલ સહિત છવિ વારી. કરત સદા શયકારી. પર ત્રિશૂલ સહિત છવિ વારી. કરત સદા શયકારી. ગણેશ સુહિત કેસે. સાગર મધ્ય અવરોજે. નંદી ગણેશ સુહિત કેસે. સાગર મધ્ય અવરોજે. નમઃ શિવાય. નમઃ શિવાય. હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. બોલીએ સાથ મેં. નમઃ શિવાય. નમઃ શિવાય.
शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय बाबा को याद करें। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय 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 हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय બ્રહ્મા નારદને કહે છે કે હે નારદ, જે પ્રકારે હું જાણું છું એ પ્રમાણે આપને હું સમજાવવાનો પ્રયાસ કરું છું.
કથામાં ઉપસ્થિત દરેક સંતોના આદર સાથે સ્વાગત. વિશેષ પ્રકારે કથામાં પધારેલા પરમ પૂજા ધર્મ ધુરંધર મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી રામ બાલકદાસજી બાપુને ખૂબ તાલીઓડે આપણે પ્રણામ કરીએ છીએ. શ્રી વડવાળા મંદિર દુધઈ ધામથી પધારેલા અને વિશેષ પ્રકારે કથામાં પધારેલા દરેક સ્વર્ણ સંપ્રદાયના સંતોને જય સ્વામિનારાયણ. ખૂબ તાલીઓડે સભે સંતોને આપણે પ્રણામ કરીએ છીએ. ખૂબ હૃદયથી આપ સૌને આદર સાથે સ્વાગત છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવક્ર પ્રશાંતમાં દશ બાહુ ત્રિશુલ હતું. ભગવાન શિવનું રૂપ અને સ્વરૂપ સૌથી જુદું છે. પુષ્પદંત કહે મહુક્ષમ ખટવાંગમ પરસ્વરજનમ ભસ્મ પણિના કપાલમ ચેતિયત. આવા ઉપકરણો વડે ભગવાન મહાદેવજી આપનું જીવન, આપણી પાસે તો જીવન જીવવાના કેટલા ઉપકરણો છે, તો પણ ભગવાન શિવને જેમ આપણે પ્રસન્ન કેમ રહી શકતા નથી? ભગવાન શિવજીની પ્રસન્નતાનું રહસ્ય કયું? પ્રસન્નાત્મા. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચમુખ. પ્રસન્નાત્મા, નિરંતર પ્રસન્ન રહેનારા દેવ ભગવાન શિવ છે. ઉપકરણો કેટલા છે ભાઈ? મોક્ષ. મોક્ષનો અર્થ બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી નીકળી ગયેલો બળદ, આખલો નહીં. આપણે ગુજરાતી ભાષામાં ખૂટ્યો નહીં. મોક્ષ એટલે ખેતીમાં ચાલતો બળદ, વૃદ્ધ બળદ, આખલો નહીં. આ પુષ્પદંતે ગાયું છે. મોક્ષ ખટવાંગમ, એક થાકી ગયેલો બળદ, જીવન પર્યંત જે ખેતીમાં કામ કરે છે, ખેતરમાં કામ કરે છે. એ તો ગામડાના માણસો આપણે જોયું હોય છે ને, વૃદ્ધ બળદ. આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા. કાલે મને કોઈ ચિઠ્ઠી લખીને આપી હતી કે વૃદ્ધ બળદ શાળા ખોલવી જોઈએ, અને ઘણા ગામોની અંદર વૃદ્ધ બળદોની સેવા થવા લાગી છે. ગાય માતાની સેવા કરનાર તો સૌ છે જ, વૃદ્ધ બળદોની પણ સેવા કરનારા માણસો. અને આ બધું ગુજરાતમાં જ થાય છે. ગુજરાત બહાર આપણને એટલું બધું જોવા ન મળે. અને પૂરા ભારતમાં જીવવા જેવું કોઈ રાજ્ય હોય તો આપણું ગુજરાત છે. એમાં કચ્છની ધરા પણ છે. અમે તો કથાના માધ્યમથી ભારતના દરેક રાજ્યોમાં ફર્યા છે અને નિરંતર જતા પણ રહીએ છીએ. મોક્ષનો અર્થ થાય થાકી ગયેલો બળદ, ખેતીમાં કામ કરીને વૃદ્ધ થયેલો બળદ. અને યાદ રાખજો, ભગવાન મહાદેવને જે દૂધાભિષેક કરતા હોય તે, જ્યાં સુધી ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ મહાદેવને ચડાવી ન શકાય. આપણને તો ખબર જ નથી આ બધી કાંઈ. મારા જેવું કોઈ કહે જા ભગવાન મહાદેવના દૂધનો અભિષેક કર, પછી પાછળનું ના કહે કયું દૂધ, કેવું દૂધ, ક્યારે ચડાવવું, એ બધું કઈ કહે ને આપણને. અને એ પાછું સૂર્ય ઉદય થયા પહેલા ગાય માતા દોયેલી હોય, અને સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતા દોઈ હોય. એ ગાયનું દૂધ મહાદેવને અર્પણ કરે. અને કોઈ ગાય વ્યાય હોય ને આવતા તેનું વાસરડું મૃત્યુ પામ્યું હોય તો ગાયનું દૂધ મહાદેવને અર્પણ ન કરો. અને જે દૂધ મહાદેવને અર્પણ કરીએ છીએ એ દૂધ ધરતી પર ન પડે એની પણ કાળજી રાખો. આપણી મૂળ પરંપરા છે. તેથી તમે જુઓ, દક્ષિણ ભારતમાં વધારેમાં વધારે ભગવાન મહાદેવને શિવલિંગ અને પીઠ એ ઊભી પીઠ હોય, જેથી કરીને શિવલિંગ ઉપર કોઈ દ્રવ્ય ચડાવવામાં આવે તો પીઠ દ્વારા એ પાત્રમાં એ બધું એકત્ર કરવામાં આવે. આપણે ગુજરાતમાં એવું નથી. અમને ઉત્તર ભારતમાં તો કાંઈ નથી, સમજો. ઉત્તર ભારત તો એક ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 700 વર્ષ આપણે મોગલ સામ્રાજ્યના પંજામાં જકડાયેલા રહ્યા. ઘણું ખરું વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. બાકીના પછી 300-400 બ્રિટિશરો. તેથી ઉત્તર ભારત તો ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 35% ભારત એવું રહ્યું હતું એ સમયે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો. તેથી ત્યાં મંદિરો પણ સુરક્ષિત રહ્યા અને આપણા ધર્મગ્રંથો પણ સુરક્ષિત રહ્યા છે. ક્યારેક ક્યારેક મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના, ઇતિહાસ વાંચીએ આપણે, ઇતિહાસ ભણીએ થોડો આપણે. અને આજે વાંચવાની જરૂર નથી, ડોક્યુમેન્ટરી તૈયાર છે તમારી પાસે યુટ્યુબમાં.
ભારતનું ભવિષ્ય, ભારતનો ભૂતકાળ, ભારતનો ભૂતકાળ ઇતિહાસ કેટલું કેટલું છે. તેથી વ્યર્થ માહિતી એકત્ર કરવાનું બંધ કરીએ. જેમાં આપણું હિત હોય, આપણા જીવનનું તથ્ય હોય એવી કોઈ માહિતી એકત્ર કરીએ, આપણે જાણકારી એકત્ર કરીએ આપણે. અને ગાય માતાનું સંતાન એ છે નંદી. આપણે શિવાલયમાં જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણે એ વૃદ્ધ બળદને પ્રણામ કરીએ છીએ, જે દિવસ રાત્રિ ખેતરમાં કામ કર્યું છે. એ તો હવે બધે ટ્રેક્ટરોની શોધ થઈ, પહેલા ક્યાં ટ્રેક્ટરો હતા? ખેડૂતને પૂછો તો ખેડૂતનું એક જ માધ્યમ હતું, બસ બળદ. ના દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. બળદ ગરડો થાય ને તો બળદને ખૂબ સાચે વૃદ્ધ બળદની સેવા કરે. પડખા ન ફરી શકે તો બાજુવાળાને બોલાવે ને કહે કે ચાલો મારો વૃદ્ધ થયો છે, પડખું ફરી શકતો નથી. નીચે સાદરા પાથરે અથવા કૂણું કૂણું ઘાસ પાથરે અથવા ઘઉંનું કુવળ પાથરે અને બળદને પડખા ફેરવતા રહે. શા માટે? તો કે એક પડખે જો બળદ સૂતો રહે તો બળદને ભાઠા પડી જાય. અને ખેડૂત સવારમાં ઊભો થાય ને મોઢું પછી ધોવે, પહેલા પોતાના વૃદ્ધ બળદને મળવા જાય, પીઠ ઉપર હાથ ફેરવે, માથા પર હાથ ફેરવે. અને ખેડૂત એટલા મીઠા શબ્દો બોલે કે મને ખબર છે જિંદગી આખી તે મારા ખેતરમાં કામ કર્યું છે, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, અપેક્ષા નહીં. અને ખેડૂત જ્યારે બળદના માથા પર હાથ ફેરવતો હોય, આ ઘણાના અનુભવ છે. બળદની આંખમાંથી બોર બોર જેવડા આંસુઓ પડતા હોય છે, કારણ કે વૃદ્ધ બળદ છે. આ દેશના ખેડૂતોની માનસિકતા હતી. બળદની બાજુમાં બેસીને બળદની સાથે વાતો કરે આ દેશના ખેડૂતો. બળદ કઈ ખાઈ ન શકે, બળદ પી ન શકે, તો બળદનું મોઢું પકડી અને કોઈ પણ પ્રવાહી, એ વાંસની નાળ બનાવે કે ધાતુની નાળ હોય, મોઢું પકડીને બળદને પાય. જ્યારે 7-7 વર્ષના દુષ્કાળ પડતા હતા તો પણ આપણા ખેડૂતોના ઘરમાં અન્ન ખાલી નહીં થતા હતા. આ દેશનો ખેડૂત દુઃખી નહીં થતો હતો. જ્યારથી આપણે બળદોને કસાઈને આપવાનું શરૂ કર્યું છે ત્યાંથી આ સમાજમાં અને આપણા સમાજમાં અરાજકતા ઉભા થયા છે. તેથી કાલે કોઈ વિચારે કર્યો હતો કે બાપુ દિનેશભાઈને કહેજો, આટલી મોટી કથા છે, એટલું મોટું આયોજન છે, તો આ ગામની આસપાસ કોઈ જગ્યાએ વૃદ્ધ બળદ શાળા ખોલે, બળદોની સેવા કરે. દિનેશભાઈ આ બધું કરી શકે એમ છે, સામર્થ્ય ધરાવતો માણસ છે. તેને જોવામાં તો કાલે કેટલાને ફોન ગયા કે આમ જોવામાં તો એકદમ સાદો ને સામાન્ય માણસ છે. મેં તો સાદા ને સામાન્ય માણસો જે અસામાન્ય કામ કરી શકે ને એવું દુનિયામાં કોઈ ન કરી શકે. જોવાથી જ નહીં, ભલે જિંદગી સાદાઈથી, મારા મહાદેવની જિંદગી પણ એટલી સાદગીથી ભરે. શિવજીના જીવનમાં ક્યાં કોઈ આડંબર છે? દિગંબર રહેનારો દેવ છે, પણ અંબરમાં તેની ઉપાસના થાય છે. એ ભગવાન શિવજી, એ ભગવાન મહાદેવ. મોક્ષનો અર્થ બુડ્ઢો બળદ.